નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે ભવાની ચાપ કટર એન્ડ ભવાની કાઉ મેટમાં. આજે આપણી પાસે રિપીટ કસ્ટમર આવ્યા છે ભવાની કાઉ મેટના. તો ભાઈનો પરિચય લઈને ભાઈને પૂછી. નમસ્કાર ભાઈ. નમસ્કાર સર. આપનું નામ જણાવો. જયરાજભાઈ હરેશભાઈ ગીડા, સોમનાથ પીપળિયાથી મેટ લેવા આવ્યો છું. મેટનું કામ બહુ સારું લાગ્યું અમને. પશુ માટે બહુ ફાયદો છે અને આ ટકાઉમાં સારી આવે છે. આમાં અમે સક્સેસ ગયા છીએ. આની પહેલા કેટલા ટાઈમ પહેલા તમે આ કાઉ મેટ લીધી હતી ભાઈ અમારી પાસેથી? 8-10 મહિના જેવું થયું. કેટલી લીધી હતી? 10. બરોબર. અત્યારે તમે કેટલી પાછી લેવા આવ્યા છો? 10. તો લીધા પછી તમારા ઢોરમાં કે તમારે ચોખામાં શું ફાયદો થયો? ચોખાઈમાં સારું છે. મસ્ટાઇટિકના આ તે પશુ માટેનો બહુ ફાયદો રહેશે. રોગ ન થાય અને તળમાં હોય અને પશુને ખહરે નહીં એની માટે મોટો ફાયદો છે. 50-60 હજારનો નંગ ફેલ થતો હોય ને આ તમારે આનો બહુ ફાયદો પડે. અને વિયાણમાં પણ તકલીફ નથી પડતી? વિયાણમાં પણ તકલીફ ન પડે અને પશુને બેહવામાં ઉઠવામાં તંદુરસ્ત રહે. બરોબર. તો ચોમાસામાં તમે આ પાથરી તો તમને ફાયદો શું લઈ ગયો? ચોમાસામાં સારું રહ્યું. બહુ ગંદકી ન થઈ, ચોખ્ખાઈ રહી અને ધોવામાં સરળ બધી રીતે. તો કોઈ આપણા ખેડૂત ભાઈને પશુપાલક મિત્રોને લેવી હોય તો કાઉ મેટ જરૂરી વસ્તુ છે ઢોર માટે? હા, બહુ જરૂરી છે. એસએફ ગાયું રાખતા હોય એની માટે ખાસ જરૂરી છે. બસ્ટાઇટિકના રોગ ન થાય, પશુને ગંદકી ન થાય, બીમાર ન પડે એની માટે મોટો ફાયદો. એસએફ ગાયવાળાને તો રાખવી જરૂરી જ છે. ભલે, ધન્યવાદ ભાઈ. ધન્યવાદ સર.